ભારતના લોકોની આન બાન અને શાન એવા તિરંગા માટે 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કેશોદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। બસ સ્ટેશનથી કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ભાજપ જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા અને અરવિંદભાઈ મકવાણા વગેરેની આગેવાની નીચે તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી। કેશોદમાં બસ સ્ટેશનથી પટેલ મિલ રોડ, કાપડ બજાર થઈને સરહદ ચોકમાં તિરંગા યાત્રા સમાપ્ત કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી મોદીના જણાવ્યા મુજબ ભારતનો તિરંગો લોકોને એકતાના સૂત્રમાં જોડી રાખે છે અને ભારતની એકતા અને અખંડિતતાને કાયમી રાખવા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે। આ તિરંગા યાત્રા સૈનિકોનું મનોબળ વધારવાનું કામ કરે છે। કેશોદની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જવાનો પણ જોડાયા હતા। તિરંગા યાત્રા દ્વારા લોકોમાં રાષ્ટ્રને સમર્પિત થવાની ભાવના ઉજાગર થાય છે। તે માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા અને શહેર તરફથી આપણા સ્વતંત્ર પર્વના અનોખી ઉજવણી થાય અને સમગ્ર નગર અને તાલુકામાં એક અનોખી ઉજવણી થાય તેના ભાગરૂપે વહીવટીતંત્ર ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત આયોજનથી આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં કેશોદના લોકપ્રિય ધારાસભ્ય, અમારા સાવરદેરીના ચેરમેન દિનેશભાઈ અને સૌ મોટી સંખ્યામાં નગરજનો અને વહીવટીતંત્ર જોડાણું હતું અને નગરયાત્રા આ તિરંગા યાત્રામાં સમગ્ર નગરમાં એક દેશભક્તિનું વાતાવરણનું નિર્માણ થયું। ભારત માતા કી જય।